બીચિંગ જ્યારે ખબર પડી જાય ને ત્યારે બહુ દુઃખ થાય. મારા મમ્મી ને માસી કરતા હતા, એમને અમારી બીચિંગ કરવી ને તો આસમાં તેસમાં છે મને આવું બધું બોલવા લાગે. મને આવડે છે આ લેંગ્વેજ. અને આમાં પ્રોબ્લેમ એ છે કે ડીકોડ બધું જ થઈ રહ્યું, તો હજી દુઃખ થાય છે કે મને સમજ પડે છે ને હજી પણ મારા માથે આ લોકો ચડે. મેં બી નાનો હતો ને ત્યારે બહુ વર્ષો સુધી એવું પ્રિટેન્ડ કર્યું કે મને આ ભાષા નહીં આવડતી. એ શું કઈ રીતે બોલવાની એ ભાષા? તો મસ્ત મગાલ દેવાનું બધું. ના લે, એવું ના હોય. એમાં ધારો કે દીપ નામ છે મારું, તો દી પછી સ્મ, અને એમાં મારી જે આગળનો વર્ડ છે ને તેની એ લાગે, પેલી જે હસવઈ દીર્ઘઈ કે જે બી એ એમાં લાગે, એટલે દી સ્મીપ મારું નામ. તમારું નામ છે મસ્ત મનન, ચીસ મીરા યુસ્મુ. બહુ ગાળ જેવું લાગે છે ભાઈ. નામ જ ગાળ જેવું લાગે. મારું કરી બતાય. ઓસ મોમ. ઓ તું તો કેમેરો નીકળ્યો ગિમ્બલ વાળો. એ મારું શું થાય મારું? હે શ્રેષ્ઠ મેનુ. શ્રેષ્ઠ મેનુ. શ્રેષ્ઠ મેણું સ્મુ. તમે તો કઈ આમ તું તો બહુ ઓર્ગેનિકલી વધારે. ઉગવેલું શાક સાસમાં જેવું. સાસમાં ચૂ કસમાં હું છુસ્મુ. બસ મરા બસ મર છે સ્મે સ્મે સ્મે. એટલે માઇક ભીનું થઈ જશે દોસ્ત. એટલે હું એ વિચારું છું, જેના દાંતમાં વચ્ચે ગેપ હોય એના માટે કેટલી ડિફિકલ્ટ લેંગ્વેજ છે. આના એ કરતા તો એવું લાગે કે પેલું સેમસંગ નો રિંગટોન વાગે છે. એવું